પતાવન પૈસા નહીં કીધા કાકો પૈસા હાલતા નહીં કીધું પાર્ટી કરવી. હવે કાકા કને જઈને કેવું પડશે કે પૈસા આલો 31st આવે છે પાર્ટી કોક કરવું છે. પાર્ટી કોકને બોલાવવા પડશે પાર્ટી. એ ઢેકલા હા બોલ પૂરા. ગોળ 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 કરી લે એકલો એકલો. અલ્યા 31st આવે અલ્યા તેવું કરશો પાર્ટી વળી શું પૈસા કરશો? લીધા જોડે મારા કને નહીં તારા કને નહીં 10 રૂપિયા પડ્યા જો આખા 10 રૂપિયા જ પડે તો 10 રૂપિયા પાર્ટી થા. લે હેડ તો કોઈ કપડા આયોજન કરીએ લે. તો એક વાત તો કોનમાં હા મારો સર ટેકો પાયડે મોટી બધી લાયો. હા રાણી હેડ હેડ રાણી ઓમાં મારું બેટું આ શિયાળાનું ચાળમાં એવું કાઠું પડે ને મારું બેટું લીલું આવ્યું પણ હવે ચારે મોટું થાય. મોટું થયું તો સારું હતા. ઢોરો ને હવે લેબડા શિયાળાના બધા હતા કાપી કાપીને ઢોરો નાખ્યા અહીં. હવે ચાર નું મારું બેટું કાઠું થઈ ગયું. ચાર ના ભાવ છે એટલે પહોંચ્યા. હું કે ચારે શું ખવડાવો ઢોરો છોકરો? હા રેડી બોલો મજામાં છોકરા? રેડી બોલો ચમ આયા થોડી બાપો સીધી કાકા એક્સિડન્ટ થયો કે પડી ગયો પૈસા જ ઉતારા છેલ્લા પૈસા જોઈ વધારે તો કોઈ નહીં. અને શું થયું પણ મને એ તો કે પેલા એક્સિડન્ટ થયો અને ચોકન લે દવાખાનામાં આવી ગયા પણ રોમ જ તું એટલે તું રોમ જ પણ મારો મત શું ચમ શું થયું પડી ગયા પડી જાય એક્સિડન્ટ થયો પડી ગયા હતા અને ચીજ ના પડ્યા હતા બાઇક પર જતા હતા હા તે આગળ ખિસકોલી આવી હતી કેટલે લપસાઈ ગયા લઈ જાય 108 તેઓ માલ તો વગર છેલ્લા પૈસા જોઈ ડોક્ટર 1.5 લાખ રૂપિયા કીધા 1.5 લાખ કીધા હા ડોક્ટર પણ હાલ માર્ક 50,000 જેવું પડ્યું. જ્યાં થોડા ઘણા તો હાલો જે હોય તો હાલો એને ટેકો થાય આગો હાલો હાલો લેવો 50,000 રૂપિયા લઈ જાઓ અને હું હમણાં આવું આ થોડું ઢોરોનું કરીએ ને મારે આવવું પડશે. ના તમારે બંધ કોઈ જરૂર નહીં તમે લઈ દેવો કમ્પ્લીટ. લે આ થોડું મારે પૈસા તમે ખાલી પૈસા લઈ જ મહત્વ 50,000 રૂપિયા લઈ જાઓ. જો તાણ મારું બેટું આ દુકાન કેવી રીતના પડી ગયો કોઈ ખબર નહીં પડતી. એક્સિડન્ટ થયો હવે સમાચાર લેવા તો મારે જવું પડશે. મારું બેટું ઢેકલા કાકા જોડે પૈસા લીધા હવે ક્યાંથી લેવો? હવે તો તાર કાકા કન દેવા પાકન લહેડ લહેડ એ ના ઢેકલા મારા કાકા મને મારી નાખશી. મારી હા, હું નહીં જાઉં તારે જવું પડશે. નાખી તું જઈને આવ્યો હા શું કહેવાનું પૈસા જોઈએ પૈસા જોવી પડશે એના માટે પૈસા જોવી. હવે પેલા કાકો એક્સિડન્ટ થયો એના બદલે હા તે મરી જાય એક્સિડન્ટ કેવી રીતે થયો? પેલા કિસ્કોલી આવી તે લસપાઈ ગયું બાઈક તે એટલે હા નકર અંગાતા પણ કોઈ ને તો ના પાડજે. હો જા દેવાબા ઓ દેવાબા ભલે શું કરો? એટલે પણ ધક્કો ચમ મારી લે પણ દેખાતો નહીં શું કરવું એ ટીવી ફિટ કરો. અમારું બેટું અંદરડું ઓમાંથી જ પહેરી ગયું. આ બધું કચરી નો શું લે તો મું વળી કીધું ટીવી પકડાતું ચમ નહીં આ તો વાયર કાપી નો જાય જોવો કે કોક ને એટલે હું એ ફોડું પાડ્યું હતું ફોડું પાડ્યું તો એવું તો હવે LED લાવવી પડશે ભાઈ. એડી રહે તો નવી તાણા તો માત્ર ડોસી યાર ટીવી વગર નથી રહેતી. એવું તો આપડે એક કોમ કરશું પેલો જેઠો આવે ખબર જેઠો હા એ જોવે છે મારે કોમ કરશે પણ તું ચમ ખરાબ બપોરે આ એમ કે આ પૈસાની થોડી જરૂર પડી હતી કે એટલા એટલે તું શું આવડું ને વળી તારા પૈસા શું જરૂર પડી છે? આ મારા કાકા ને એક્સિડન્ટ થયો એટલે હા એક્સિડન્ટ થયો શું વાત કરે? ચારે થયો કાલ જ કાલ એક્સિડન્ટ થયો હા. અને ત્યાં દવાખાનું છે એ દવાખાનું નામ નહીં આવડતું ઇંગ્લિશ પ્રાઇવેટમાં છે? હા તો ચમ આબુ વળી કે પૈસા લેવા આવ્યો થોડા પૈસા જોતા એટલા તો પૈસા તો સારું કાઠું પણ હેડ કેટલા જોઈ 50,000 જેવું કરી આલો 50,000 તો હેડ કોક કરું હું હા. લે હેડ પણ હું તું ભરે પૈસા કોક લઈને આવું. હા હું આખા બહુ તાન તો જોઈ લે બેટા અરે અરે લે જા 20 રૂપિયા બીડીઓ પીવા રાખું હા બીજા તું લઈ જા હો સારું અને ડોહાન દવા કરાવજે પાછો હા હો complete જે હોય સમાચાર આલજે પાછો હા તારા ડોહા તો બચારા હારા હી લે હા અમે રોજ ભેળા બે હું હો ને શું થયું ડોહાના આચુબાનું કાલ તો મેં ભેળા વાતો કરી હી ચલમ પીધી બીડી પીધી ચા પીધી અચાનક શીખર શું થયું ચોથી એક્સિડન્ટ થયો પરો જવું પડશે કાલ મારા ખોદ લેવા માટે હા દેહડો ખરા તરકો થયો ઘેર એટલે ઢેકલા આટલા બધા લઈને આવ્યો તો લાય. હા તું તો આપતો નતો હું લઈને આવ્યો એ તો કોઈ મારા કાકા જોડે તો પૈસા જેવા તેવા નહીં કાકો તો હા, તને ખમી? ઓહો, બીડી રૂપિયા લઈ લીધા બીડી બદલે શું વાત છે હા લે તાર હવે આપણે તો જાઓ હવે તો જાઓ સંપુ કર હા સમૂહ નવરો જશે એનો હા લે તાર હે. તો એમાં આપણે પૈસા લેવો જ છે હમ. લે તો પકડ લે ઓય છે
એટલે આ બોરડીઓ બોર વળગ્યો તો કેટલો વળગ્યો તો મારો છે આ છોકરાને કોઈક કરવું પડ્યું આ મારો છે ખર્ચી રહ્યો એટલે આ કેટલા બધા બોર વળગ્યો તો એ રમણ ભમણ કરીને હસ્યું હવે પછી કરવું છોકરો ને મારે કાકા હા ભાઈ ચબર ભુવન બેટા ચાણ હે અને છે ને એક્સિડન્ટ થયો ભાઈ લપસાઈ ગયા બાયક લપસોણું ખલોડી ખિચકોલી એટલે મારું બધું કર્યા વળે કરીએ હર સોનાર એ તો ભગવાન એ તો હાજા કરી નાખજે હો ચિંતા મત કર ભગવાન કોઈ એમણે હાજા નહીં કરે. તે શું હોય આ કરવા પડશે, ખર્ચવા પડશે તો ભગવાન હાજા કરશે. આ પૈસા ટેકો કરશે તે કેટલા પૈસા જોવે 1 લાખ રૂપિયા અલ્યા પણ લોન તો કરીએ પણ લોન ડોક્ટરે 1 લાખ ઉપર કીધા, આપણો ડોક્ટર 1 લાખ ઉપર કીધા હા. પણ તમારે જે યથાશક્તિ એ પ્રમાણે આલો, એવું નતા કે તમે લાખ રૂપિયા ચાલો. અલ્યા પણ લોન કરીએ 50,000 રૂપિયા લાયો લોન ઉપર ગાય લાવીએ પણ તાર હેડ પૈસા તો હું તને આલું પણ તું એક કામ કરજે તારી કાચીને કેજે મત ના કહો ના કે મારા કાકા પૈસા મને આલ્યા અહીં. આ તને કીધું સારું ના કહો લે મારા કારના લાયો જ છું લઈ જા હો અને ડોહાને દવા વગર કરાવજે આ કમ્પ્લેટ માં અને તો હું કાલે એવું છે ને તો ઓટો માર્યો ના 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 ના, ના કાલ ઓટો નહીં મારવો તમારે આવવાની જરૂર જ નહીં. હા દવાખાને નહીં આ આવવાનું. નાકમાં હોળી પેલી પાઇપો પડાઈ, પાઇપો ભણાવી ડોક્ટરે ના પાડ્યો આઈસીયુમાં રાખે લઈ. ICU માં આઈસીમ છે આમ તો બચી તો જાય કે આવો બચી જાય બસ તાણ જો ના વગર દવા કરાવજો હો બેટા સારું જો તારે મારું બેટું ઢોરોનું કામ બધું પટી ગયું અને આ પૂળા થોડા હરખા કરવા હે એક જગ્યાએ ભેગા કરી દઉં તો થોડી ગાય 1-2 લાંબી હી તે પછી વિચાર કરીએ ચમ થાય છે હવે હાલ થાય છે હું થોડો બપોરે ખાવા બાવા ખાય ને પછી હુરું અને મારો છે પેલો કાલે પેલો છોકરો કહેતો હતો કે કાલે એક્સિડન્ટ થયો કે મારા બાપાને પૈસા લઈ ગયા હી મારા બેટા અને શિખર બાપડાને હવે વગર થયું કે નહીં થયું શિખર અમરો બાપડાને શું થયું હમણાં મારું બેટું લે ખર્ચો પડો તમે તમારો વજન કેટલો તમે ભાજી નો છો યાર ચાર ભરાઈ હાલ ચાર ને બાર ને બધું વાટીને ગાયો બાયો પાઈ અને હવે આ ચાર હરખું કરવા કરતો ને તમે આવી ગયા એટલે આમ તો કે કે મારા કારણે 4 દહે ઢોરો નો પોમ છે 4 શિયાળામાં પોમણ આ 4 ભરાઈ હે તો જલસાઈ તા ભલે. ચાર કોઈ ના કરે 15 દાડો થઈ રહી છે બીજું ક્યાં કેવું ચાલે? બસ બીજું રેડી કેવું ચાલે તમારે બસ જલસા દેવાનું શું હોય બીજું તાણ? ક્ષેત્રમાં બેતરમાં બધી હરાભરા લઈ જાય લેવાનું હવ આપડે તો ડોશી કોમ કરે, તારે ડોશી તો જ. મારે ડોશી હાલ તો એને થોડી પિયર માં જઈએ કે સમાચાર લેવા જવું હોય હા તે સમાચાર લેવા જઈએ ઓ બરોબર કે હું જાતા હું દેડ કોઈ હોતો નહીં હા. ખાલી સવારમાં ખાવા બનાવીને જાજે હોત ને. અરે લ્યો હાલવી ના રેલી તો ભાઈ ગાયો ની ઘરની નહીં વેચવા ના, પણ મારા મફત નથી લેવી લે એટલે આપણે તું 50,000 રૂપિયા નહીં અમારા ઘરની ડોકડી શું લેવા તો તારે? હાલ કીધો હાલ રોકડા હાલ દી. ના મારે નહીં હાલ કોઈ નહીં હાલ એટલે આ પૈસો પરથી એક વાત યાદ આવી પેલા પેલો છોકરો પૈસા લેવા ઢેગો રહ્યો ને ઢેગો પેલો વો એ પૈસા લેવા આવ્યો તો કોક પેલા જો યાર મારા કને લેવા આવ્યો તો હું એ ખાસે 70,000 રૂપિયા લઈને હોય કે મારા કે ડોહો કે એક્સિડન્ટ થયો તે ભેળા કાલ તો ભેળા ડોહો ભેળા હતા અમે કે બાયક ને જે ખિસકોલી નહીં આવતી આપડે ઓહ. એથી આવી હતી કે બાયક લપસાઈ ગયું એટલે અને કે હવે માથામાં લાગ્યું છે દાખલ કરેલા અહીંયા. મન તો કઈ કીધું ના એટલે પણ તને મગજ દોડી કે ના દોડી લાગે કિસ્કોલી આડી આવે ને ઓડી મોણસ લાગે ને આ બધું પણ હવે એ તો કે હવે લપસાઈ ગયા બચાવવા જ્યાં ખિસકોલી બચાવવા જ્યાં અને ભોય પડી ગયા અને તમારો છોકરો એવો હતો મારા વાળો ઉવો ભૂર્યો તો લે એને તો મેં ટ્યુશન મોકલ્યો હતો આ એ 2 જણા લાયા હતા તાણે એટલે એવો હા હતો એમ 2 જણા હતા ભેગા તો આપણે તપાસ કરવી પડશે કે ડોહો ચિયા દવાનું છે શું છે સમાચાર લેવા શું ભાઈ અરે રેડી બોલો અરે હા બેઠા છો જોજો ખાટલો ના બાદ તમારે પેલી ગાય વાય કોક લાવવાની લોન કરી લાયક ના લાયક? ભાઈ એક ગાય લાવતી હતી તે હવે પૈસા લાવેલો 50,000 રૂપિયા કે હા તે હું શું બન્યું ખબર હે? પેલો ઢેગલું ને ઉવો તે આયું ને રોતું તું ને કગળતું તું ને મારા બાપા ને એક્સિડન્ટ થયો છે ને મારો બાપો તો કોઈ પેલા આઈસીમાં છે ને આવી પાછો વાતો કરતો હતો તે મી વળી 50,000 રહેતા તે આલ્યા પરા સુધી લેતા રહ્યો. તમારે કને આયા હતા હોવે એટલે અમથા તો આ એક દાડે એમ તો જેટલા પૈસા જરૂર પડે તારા કંથી લઈ ગયો, મારા કંથી લઈ ગયો, ઓના કંથી લઈ ગયો. કોક 1.5 લાખ રૂપિયા મને તો કહેતા હતા મારા કદી 70 લઈ જાય તમારા કદી લઈ ગયા
મારા કંથી મેં આલ્યા 50, મારે 20 પચાસ રૂપિયા બી આલ્યા બીડીઓ પીવા રહેશે 20 પચાસ રૂપિયા. ઓને આલ્યા મારા બેટા તો આ. પૈસા તો એમ તો હતા હા હા પણ બીડીઓ પીવા 20 રૂપિયા રાખી બીજા આલ દીધા. ડોહાનું ઓભળ્યું કે આ જીવ ના પેલો રહ્યો. એ તો મારા પૈસા તો ભાઈ આજ ન તો કાલે હાલશે રા. દવાખાના કોમે લાવો. દવાખાનાનું કામ કીધું એટલે પછી હા. માણસ અને આમ ડોહો પછી આમ નો હતો માણસ કાઢીનો કેવો ડોહાન નતો. હા, એ તો આલ્યા. તમે અત્યારે ઘેર કોઈ- જો ને ઘેર તો હા. ચા પીધા સિવાય અરે તમે રોટલા કાઢા વળીને હડવા જાય મને. પણ અત્યારે તમે હતા ભાઈ કઈ 500 માં જાવ તો ના હાલે. ના હાલે. પણ આ ડોહો એવો હતો કે એટલે સારું રેવડવાનું ને કે ડોહો બચી જાય તો પૈસા જ છે આપણા માટે. બસ. છે બરોબર તો પછી તો એના કારણે ઢોર વધારે છે કાદી કદી ગયા છે રીતે પૈસા આપડે વસૂલ. અરે એવી છે બે ગાયો કદી કિંમત કરી લાવશે ને તો પૈસા તો મળી જાય આપડા. હા પણ આ ડોહું બેઠું પેલું ઢેગું તો કોઈ કરી કે નહીં. તો હવે શું કરાય તો તો દેવાભાઈ હું શું કહું હા. એક કામ કરો ને હેલો આપડે સમાચાર લેતા આવીએ. ડોહાના સમાચાર લેવા જવું પડશે કે આપડે એટલે દવાખાનામાં તો આપડે સુધી બધી ઓછી ખબર પડે, બજારમાં આપડે કઈ જાતા નહીં. પણ ઊંધા દવાખાનામાં કેવો ઓટા મારે. એક વખત જો તો હું તો આખો દાડી ફરીને કંટાળીને પાછો એક ભાઈના સમાચાર લેવા જતો કે એક કોમ કરો આપડે ઈઓના ઘેર જ ડાયરેક્ટ જો. હેલો ઘેર જઈએ ને પછી જઈએ. હા પેલા ઘેર લાયા હોય તો હા. ઘેર સમાચાર લઈને પાછા આવજો. હા, બરોબર. નકા બધા છોકરાનો ઓહલ લઈને આપડે જવા દબાખો ને. આવો બરોબર. અને તમે ગાય લાવવા કદાચ આપણે પૈસા આપજો આવ્યો આલ્યા. તાણે એ આલ્યા કે આ ડોશી નો સોનમ મોન આલ્યા ઈ. બોલો પણ તમારે તો ડોસી બચી તરસે લ્યા. હવે ડોશી તો સર તો ઉત્સાહ જવા પર શું કરું મારે જ નહીં કે મારે લગાવો તો પેલા જોડા રહીને તારે પેલી ગાય જોડો રહી હતી પછી શું કર્યું લેવા ગયા ને પછી એ ગાય બદલે તને 50 હજારની તો લોન કરી હતી. તો કીધું હો પર ગાય વાળાને તને શું કહેવાય આપણે કહેજો પર ભાઈ હાલવા સગવડ ના તો વેચા પડી. અડો તો હું ફોન કરી કહી દે ભણવા આલી તો જીવ. બોલું તો છું જ કે ઓને ડોશી તો મારું દો આ ચીડી પેલી વખત આ શિલાહારી મારી દે ને તે મોડું બધું જુદું કરી નાખ્યું તું બધું. શા માથા ભારે લેવડો કાઢું લેવડો સમાચાર લેતા લેવડો સમાચાર તો લેતા આવો. પછી આવીને બેસીએ. હેડો. હા હેડો. ચાલો શી બાજુ જોતા હું પડી પેલા આપડે ઘરમાં જઈએ. હા હેડ તો હેડ અલ્યા હેડ તો હું જેટલો ઉતવાળો હેડ. પેલો હેડ અલ્યા તાણે. પણ કઈ યાર તું એ જીવ ઘરે એટલે હું તો ઘરે ભૂલી અલ્યા ગયો. દેવા હા હોય તો કોઈ દેખાતું નહીં લે. કોઈ નથી દેખાતું લે તો બે ઢોર બજો કોઈ ઘેર તો કોઈ છે ને મને લાગે બધો દવાખાને જ જેલો લાગી. દવાખાનું પણ આ તો ઢોરો નો સાપરો એટલે ઘર નથી આતો. ના લે એ હોય હુરી ના, ડોહો હોય જ રે ભાઈ. હોય જ રે. વધ રે ડોહો તો આ પેલો તાપડી ને પાથરી બાબડું હુરી હોય. પૂરી હોય બાપડું શું કરે તો ચોખોળ છે તારા હોય ને હવે મારો બેટો દેખાતો નહીં એવું શું કરશે હવે. એક કામ કરો દવાખાનું તો તમને કોઈ દવાખાનાની કોઈ માહિતી ખરી દવાખાનું તો કીધું તો ખરા કે દવાખાના તો એમણે તો પેલા છોકરાએ કોઈ કીધું નહીં કે આ દવાખાને લઈ જાય. તો છોકરો Direct ક્યાં? કહેતો હતો કે દવાખાને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જાય એમ કહેતો હતો. પણ છોકરો ચો છો છોકરાને ચોક પકડો એની મુલાકાત કરો છોકરાને મારી વાત આપલો હા. દેવાભાઈ આપડે દવાખાને તો મને થોડી ખબર પડે. હું થોડું જોયેલું ને જોણેલું. હા. હાલો તાન હા તો લ્યો હળો તમે. હા હેડો તાર. હેડો. હા એટલે આમ થા અલ્યા દેવા એટલે ડોહો તો આ રહ્યો લે અલ્યા, ડોહો તો આ રહ્યો લે. આ જો દાઢી બાઢી કરાય લાલ ટમાટા જેવો થઈને ફરા લે ડોહો તો. જો કે આ તો અલ્યા ભાઈ પેલો તારો શિયો રહ્યો ને ઢેગો મારો છે કોઈ ચીજ ઓવે. નહીં લે આ તો. અરે હું તો કમ્પ્લીટ ફિટ છું જો આ ચમ તારા શિયા તને ખબર નહીં ચિયા શિયા છે. મારે એક જ છોકરો છે હા હા એ તો મારા કના આવ્યો તો હા પેલા ઓના કન જો અમથા કને હા આ કેતો તો અમથો હા તે કોક કે એક્સિડન્ટ થયો અને કિસ્કોલી પૈસા આડી લઈ મારો ગયા. બાપો પડી ગયા ને. હા ઉવ્વ. તઈનો કનથી પૈસા લઈને અને ગયો. મારા કને આવ્યો તે મારા કને રોવા મળ્યો મેં એને સોનો રાખ્યો તમને આઈને હું કીધું હું બોલ એટલે કે મારા પેલા કાકાને પેલા કે મારા કન accident આવ્યો ને. મારા કન આવ્યો બરોબર હે. હું મારે ધોરણ પોણી પાતો હતો એટલે મારા બેટા કે મારા કાકાને એક્સિડન્ટ થયો. પેલો તમારો ઢેકો રોતો હતો ને પેલો ભૂરિયો કહેતો હતો કે મારા બેટા મારા અને કાકા એક્સિડન્ટ અને મારો ખિસકોલી કે આ બાયક આગળ આવી કે તે પડ્યા તે મગજ ની અને ભૂર્યો હતો મારા વાળો ભૂર્યો હતો. હતો તાણે. ભૂર્યો મોય હતો એમ. અલા પણ મારી વાત મને કદી જિંદગીમાં કદી મને સાયકલ નથી આવડતી હું બાઇક સુધી ચલાવતો તમને શી ખબર ના આ તો લે હવે એ તો તમારો એટલે છોકરો ભાઈ કહેતો તારો હતો. શું પણ મારા કને આવ્યો હતો તારો શું વિશ્વા ભાઈ લાલ ટમાટા જેવો હતો તાર તો તમારી દાડા દાડા આવે તું તો વળી લાગ બાઈક ચલાવ લાગે લે. હા પણ તમારે પેલા તમે તો એના પૈસા આલ્યા અહીં. તાઈને મારા કને 50,000 મારે ગાય લાવતી હતી 70,000 રૂપિયા હું આલ્યા અહીં. બોલો 25 બીડીઓના પૈસા રાખીને બીજા બધા આલ્યા હરામી તો. હા, પણ તમે આમ તો કદી કોનો રૂપિયો આલો ને મને લાગતું નહીં કોનો રૂપિયો આલો ભણે તો છે કે છોકરો કપસા ચોક ઊંધારા વાળા બવાળા ના ચડ્યો હોય. પણ હવે તો મને એ જ ખબર નથી હવે હું ચાર દાડા ઘેર જ આવું બધા જો આપણા સંબંધ સારા છે બરોબર ભાઈબંધ જેવા રહીએ છીએ એટલે આપણા પૈસા અમુક જોયું નહીં ડાયરેક્ટ આલી દીધા. પણ મારી હું ચાર દાડે ઘેર જ આવ્યો છું અને ચાર દાડે ઘેર હાથ જતો હતો એટલે આ તો ઢોરોને હું જીરો ઢોરોને કીધું ઢોરોને કરે તમારે કરી ના જાવ મને લાગે હવે તપાસ કરી ખબર એટલે તમે હવે જો તમારા સમાચાર લેવા માટે દવાખાને જતા તમારા સાપરા આયા હતા હવે એક વસ્તુ વિચારો કે કોઈ દવાખાનાનું કે તો કોઈ ના પાડે પૈસાનું માણસ. અને રોતો તો પાછો. પણ તારા કે કોણ આવ્યા
કોણ કોણ હતા કહું તો હું તમારો મારા છોકરો છોકરો ના વખતે. તમારો છોકરો ઢેકો અને આ ભૂર્યો એટલે પણ મારા કાં તો એકલો જ રે એનો જ છોકરો ઢેગો જ આવ્યો તો ભૂર્યો નતો કોઈને પ્લાન તો નથી મારું બેટું કોક આ મોટો પ્લાનિંગ કરે પણ મારા કને આયા 2 જણા તારા કને બે એટલે પેલો અસુબાનો ઢેકો રોવા માંડ્યો કીધું પણ શું છે બેટા તું રોવો જ ચમ એટલે કે મારા કાકા ને કે જાતા હતા સ્કૂટર પર કે ખિસકોલી ગાડી આવીને સ્લીપ માર્યું પડ્યા ને, અને દવાખાને એમસી માં પેલા યો દવાખાના હશે એટલે મને કે ગમે તે કરો પણ ટેકો કરો તે મારા ગાય લાવી હતી તે ગાય રવા દીધું કે તારી કાચીને કેજે મત લે આ 50,000 રૂપિયા મને એવું લાગે છે કે આમ ખબર ખરી તમને દેવદાનો તમારો છોકરો જોવા મળશે આમ ચો જા ચો ઉતર લે મને મગજમાં વિચાર છે આમ પાછળ એટલે રોલ કર્યો છે લે ઉભું રહેવાળી રોલ કર્યો હોય અરે પણ શાંતિ રાખો લે મને લાગે છે મારા બેટા આ ભુરિયાનો પ્લાન હશે મારા સિવાય ખબર ન પડે દેવલા પૂછવા દે મને લાગે છે ભુરિયાનો લખાણ હશે એ કોક કારણ હશે એની તપાસ કરવી પડશે એટલે ગણ ગણ શું કરે ની પછી ની ખમી કે દેવાની પછી ની ખમી કે લે તારા વાળો ભાઈ 50,000 રૂપિયા મારી વાળી જ આવશે ને ઘેર મારે 70,000 તો તમારા ઘેર રૂપિયા રહેવું ભારે પડશે ભાઈ પણ લે એ આ અમારે તો કીધું અમારે તો ઠીક અલ્યા મારી વાત ભલે, સાંભળ. ભલે. અમારે ખબર વાળી અલ્યા પણ ખબર લ્યા. મને બોલાજો તને પેલા મને બોલવા દે પણ મારી હી ચમ ડોહા તારા સિવાય હાથ ચાલે મારો જીયો મારો તારો જીયો અલા કીતો છે પણ હજી તારા નથી. ભુરિયાના તારો સીઓ હોય છે ભાઈ જો સગના બરાબર પણ મારો જીયો હાથમાં આવે ને પછી એની વાત તમારે કે મારો સિવાય એકલો આવ્યો તો લે એ ભૂયા છે કે આયા અહીં? તો પાછો મારા કાં તો ભાઈ તારો જીયો એકલો જ આવ્યો હતો એક કામ કરો મારી વાત પ્લાન હશે લે તારા સિવાયનો મારો સિયો નાદોન છે કદી આવું ન કરે બે ના કઈ હેડો મારો સિયો નાદોન છે બોલાવો પણ તમારો સિયાન બોલાવો તારા. અલા તમે જે વાત કેવો લે ગોડાઓ એટલે પણ કી એક્સિડન્ટ થયો છે કીધું આપડા ગોમનો મળે છે ઈ ચો જાય એટલે ભાઈ પૈસા તમારું ઓભળ્યું એટલે અમે પછી કોઈ બધી પડાપૂછ કરવા ના રે હાલ દીધી પૈસા. હા હા તો બધા તારા ઓરો સિયો ભેગો અમે શું કરે તું હા, ચાલે? પકડો આ મારા વાના સિયો સીઓ પકડો. ભેળો હતો હેડો તાણ, હેડો. તારે શું એ બે ના કઈ હેડો. પછી ઈ વાત. આવી જશે કોકના પૈસા લેજો છોકરા બરબાદ થઈ જાય આપડા પેલા વાતો ભળો અમારા બેન તો ઠીક છે પૈસા કદી તમે પન્નદાડે આવશો ને પાછા હા. તો કોઈ વાંધો નહીં પણ હું આને આ લોન કરીને લાયા હતા લોન કરીને લાયો ભૂષાના અને પૈસા એની ડોસી વચીતર છે મોર ભાજ્યા હતા હમણાં અઠવાડિયા પહેલા ખબર છે હું છોડાવ્યો તો બીજી મને તો મારો મારે તો તે ઘરમાં પૂણી ખૂણે ખૂણે લાતે લાતે છોડે હું હતો. વાત એ છે ને ભાઈ. તપાસ કરો હેડો તપાસ હેડો, કરો હેડો, છોકરા, મારા તારા વાળા પેલા તારા સિયામ પકડ હેડો પણ બેઓને પછી પકડી તો ભાઈ એ બે ભેગા ભેગા હેડો હા ભેગા ભાઈ એક હાથે તાળી વાગે ના મારો સિયો તો ખરાબ નહીં અને જો હશે ને તો મારા સિયો જિંદગીમાં કદી કોઈના કદી પૈસા ના લાવો કરું હાલ બેને કુટી મારી હેડ આદત ભાઈ. ખબર ના છે ને, જો આખા કોઈ ગામમાં. કાળા ધોળું છે તો ખબર પડી અરે જાય બેને બેને જોશી યાર. હેડ તાણ, હેડજે. માવતર ને ખબર ન હોય છોડ્યો, અને પૈસા ઉખેડી લાવતો નાખો. ચાલે યાર હા જે ખબર તો છી અરે અલે હમણાં કાકા તમે તો આખા ગામના ઓટા મારે રહ્યા તમારો છોકરો છો હી ના પણ એની હોળી હોળી કંટાળ્યા એની બેઠકો ઘણી બધી જગ્યાએ પણ હા એક જગ્યા ભાડી છે એ જશી આ રહે હેડો તાણે ઈયો. અને મારો સિયો એ જશી બીજો ચોય નહીં હોય હેડો ભાઈ, હા, પગ દુખવાય હાચું કોણ શીખ પાસે એ જશી બીજો ચોય નહીં હોય તારો સિયો ભેગો જશે આટલું કદી જિંદગીમાં હેડ્યો નહીં હું. હેડો એ જશે મને ખબર નથી 100% એ જશે હેડો બતાવો લે ઢેકલા હા પૈસા લાયા પૈસા લાયા તે મસ્ત આપડે હારી જાઓ ભાઈ હા લે 10 મિનિટ રાખ સાઈડમાં હમ. ઓલા છે ચોકલેટ બોકલેટ ને કોમ કશું મંગાવીએ ફોન કર કે મંગાઈ ગઈ જે મંગાવું એ ખાવાનું પીઝા મંગાવો પીઝા હા મંગાઈ પીઝા Online pizza. બર્ગર ને મંચુરિયન બધું આપડી 31 મજા આવી જાય 31 હલો હા પલોડા ભાઈ એટલે ભાઈ 2 પીઝા મંચુરિયન તારું ખાવ મંચુરિયન હલો મંચુરિયન લાવજો હો ભાઈ હા અગી હેલો ને 2 પ્લેટ રાઈસ ને ઢેકલા એને હાલવા પડશે રાજસ્થાન ને પેલા પૈસા આલવા પડશે મંચુરિયન ને લાવો એટલે તો. તે હાલશો લે ઘણા લે ને પૈસા તો ઘણા આયા ખૂબ આયા આપડે લઈને આયા તો પકડ આ સાઈડ મળે છે 500 નોટો હા એટલે ફોન તો કઈ મંચુરિયન નહીં આવ્યું હજી કે ઓ લે વડાપાવ ને રેડ્યું નહીં આવ્યું હજી કે અલ્યા ફલોડા ભાઈ કેટલી વાર અલ્યા મેકલાવો તો પૈસા મેકલાવો જલ્દી ચાલો મેળાવો દાબેલી ના એક્સ્ટ્રા સોસ મેકલજો ભા હા 2 કિલો સોસ વડાપાવ ખાવો ને હા વડાપાવ ચાલો 2 વડાપાવ અંગત મેકલજો હમ. તમે પૈસા ટેન્શન મત લો યાર પૈસા ખૂબ આયા આમાં કના તો તમે તો આવો ને ખાલી પાર્સલ તમે લઈને આવો ફર્સ્ટ ક્લાસ ઓકે ચકાસ માં જરા ડુંગળી રાખજો પા ખાસ તો આમ 2 કિલો ભજીયો બધા ખવાય ને હા ખાવા હાલો. પછી તાની ભૂખ લાગી હોય નો અમાર ઢેકડામાં દુકાન નહીં આમાં એથી 2 કિલો ભજો લેતા આવજો ને કહેજો આલસીમાં ન માલજો તમે તાર તે મરતું ન ખાજો લીધું હો એ હા ઢેકલા આઈ જા આ મારા બેટા એ હે
તને ક્યાં મોકલ્યો તો લા મેં? અરે, અમારા બાપ દાદાના ગોતરમાં કોઈ ખાધું નહીં તમે મારા બેટા પણ જતાય બોલાવો. એ, જવાડી મત. મારે તું આ હું જીવું છું હજી તો હું પત્તા પર કાઢી એવો છું હા. અને તો બધા કઈ પૈસા નહીં તારે આ તો પાર્ટી કરવા બોલતો. અને તું શું તો દોઢ ફૂટ્યું એની પાર્ટીઓ કરે ચાલતી કને કહેવાથી કરી કે ચાલ, તારા શેનો મારે ને મને તો કહેતો આ ફોલ્ડર આટલું બધું બતાવી દે લે ઓને. હું તો કઈ પ્લાન જતો તો પ્લાન નતો કે પ્લાન તમે શિયા નો હતો હા? તારી હું તો કહું તો હાલો હાલો તને મોકલ્યો તો મોકલ્યો તો તને મોકલ્યો તો ક્યાં મોકલ્યો તો તને હું હે મારો ડોહા તારો પડી ગયું. બોલ તો તમે કાકા ચોને મોકલ્યો તો તને બોલે જા ક્યાં મોકલ્યો તો લે તને આજથી પહેલા તો કે કોક તો કઈ કુવામ પડે અલ્યા, ઉભા રહો. હું શું કહું આ ચમ ફોલાવો તમે આવી રીતના લે ચમ બોલાવો એટલે આ ઓમ કરીને ઓમ ઓમ કરીને હા ઓમ 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 ઓય ઓય તો ઓય આ ફોલાવાના હોય ઓને ફોલાવાના હોય આલે કોઈ ધાડો બોય મારો જે ડોહો પેલા કુવામ નો ઓમ ના ખબર અને જીવ જીવા સોન લાખ ને જીવ કરી બોલ એક્સિડન્ટ થયો એક્સિડન્ટ શું એક્સિડન્ટ થયો તો ઉપર ચડી જાય અમે તો તું બોલ ને ચાલો ને હાલો લે ઉભા રહો બસ બસ મન મારી લે મરી જાવ હવે સાચું બોલો તમે શું માટે એમ થા આપણો હા બોલો બેને પકડ પેલા કુવો રે મને હશે પર સાચું બોલો અરે કોઈ નો ખવાના મારી મારી ઘોક કરી દીધા સાચું બોલશી કાકા દુખાય બેસ પણ આ ડોહો તારે જેલો ઊંચો નહીં બેસ દુખાય કાકા. આ શું કરવા લે તમે એ બધું કર્યું લે આ નો આ તારા બાપનું નામ ખોયું તે આ ડોહો શું કહેતો હતો કે તારા સીએ ચડાયો તારા સિયાને હું તો કોલેજ જતો હતો અને કીધું પાર્ટી પાર્ટી કરતો હતો. એટલે સાચું બોલ તે એને કીધું તું કે આ તને કીધું તું આ હું તો જતો હતો, રસ્તા મળ્યો હતો. સાચું બોલ એને તને કીધું તું કે તે એને કીધું તું સાચું બોલ બે બેના વખત લે બેના એટલે વખત મેં તને એ વખતે કીધું તું કે એકાથી તાળી ના પડે એટલે બે હરખા છે. મને ભણવા હોશિયાર નહીં કાકા. તું મારા સિયાનો વખ મત કાઢ નહીં તો પછી આપણે બેના આઈ બનશે એવું હોય ના આપણે હાલ કહો. બે જણા ઓભળો બે ની ભૂલ છે બે આ તો એક જ કામ કરે. એકાથી તાળી કોઈ જણ ના પડે બે ને હાડકા બરોબર આ જેટલો નેતા છે ને ત્યાં આથી હાઈટ નહીં હોતી ને એટલો મત જમીમાં છે ખબર છે ને એ ભણવા હેડે. હાની પાર્ટી કરતા હતા? કાકા કાકા આ તો મારા સિંહ ગોડા જેવું હોય પાર્ટી નહીં ભાઈ હાની પાર્ટી હતી? 50% સજ હતો પાર્ટી પાર્ટી છે ને હજી પણ? ખાવાની. પણ કોઈ તહેવાર બેવાર થાય કોઈ પેલું હું 31st. શું લે અરે મૂર્ખ તમારે 30 અંગ્રેજો કરતા હતા આપણે તો દેશી ગુજરાતી છીએ એટલે અમરા હા આ શું આ 35 શું શું કહેતો તને ખબર પડે મને એટલી બધી ખબર પડે 35 એટલે આ તો અંગ્રેજો નો તહેવાર છે અને હા. આપણો તહેવાર તો બેસતું વરે આપણો મોટો તહેવાર યાર એટલે આ તહેવાર ઉજવતા હતા એમ તાણા રે કોક બેઠા બેઠા ઓર્ડર કરતા હતા ને એ આપણે ખબરી નથી એટલે મંગાવતા હતા? ખાવાનું મંગાવતા હતા એમ? ખાવાનું મંગના પૈસાનો ધુમાડો કરી નાખો ઓવે. કેટલા વાપરે લે વાપર્યા જ નહીં. હવે કેટલા લાવતા વાપરે તમે એમાંથી કોઈ વાપર્યું જ નહીં. કેટલા મંગા પીઝા એટલે તું તને ખબર પડે કે બાપા કાન પૈસા આયા કાલ એટલે મને મોકલી દે તું. તું તો ના આઈચ્યો પણ તારે એને તો ખબર મોકલી જ ચાલે તારા ના આવ્યા તારે દે. મને ખબર છે પૈસા કાલ જમા થયા મારે પણ એને તને મારા કને તો છે નો આવો પણ ખબર છે કે બાપા કાન થોડો માર પડે મને બાપા મારી. અલ્યા તમે મૂર્ખો અમે જો કાલ મરી જાઓ આ ઉંમર થઈ અમારી હવે આવા ખર્ચા ના કરો આવો 35 ન બનાવો હોય અને ધંધો કરી ખો તું કરે અને તું ભાઈ? કાલથી ભણવાનું ધ્યાન રાખ લે આ તારે પાર્ટીમાં નહીં કરું નહીં કરું કાકા. કાકા નહીં કરું. આ તારી દાઢી આવી ગઈ તો જો હજી દાઢી આવી તો તું 11 ભણે કેટલી વાર ફેલ થયો છે એ વિચાર તું અને હજી કુવારો છે પાછો 12 વખત. કેટલી વખત ફેલ થયો છે દાઢી આવી બોલો 12 વખત. આ ભાઈ તારો શિયો રહ્યો ને એવડો મને શિયો હોત પણ મગજ નથી 50% છે નકર આટલી વાર પહેણાયો તો આવડો મને જેવડું શિયો હોત લે કોને બુદ્ધિ આટલી છે જેટલી હાઈટ છે બુદ્ધિ છે તું એ ભૂલ્યું તાણે અને જેટલી હાઈટ લે ને એનાથી વધારે તો બુદ્ધિ છે એનામાં એટલે પણ પ્લાન વનો હતો પણ મને સાથ ભાઈ, આપ્યો. અરે પાર્ટીઓ નહીં હાલે તો. પાર્ટીઓ કરે તું કરે ને પાર્ટીઓ ના ના કરું કાકા. કાકા નહીં કરું. હું મત હાઈટ ને નહીં મારી હવે આજથી છે ને આપણો ધંધો કરો હારો અને ભણો વગર આવી પાર્ટીઓમાં તમે ઊંચા નહીં આવો લ્યા અને બેટા આલો ને તો કોકને હારી શીખાલો શું કીધું હા, કાકા. શું કીધું ને કે હમણાં નહીં ખમી ગો પૈસા લાગે પાછા લે હમણાં ભાઈ, બે તારા લે. લાવો, બે તારા મારી લે. લે ભાઈ તારા લે અને લે ભાઈ બસ અને હવે આ છોકરો કદી કોઈ દાડો પૈસા માંગે ને તો પેલા ખરાઈ કરવાની ડાયરેક્ટ ના હાલવાના લે લે આ 10 રૂપિયા વધારે લે લે તારા હો?
તમે તારા આ 10 રૂપિયા કાજુ કોક બે જણા હો? તો અમે તારા કાંઈ માંગતો તો હું તો ચાલશે. પણ હવે પૈસા આલો ને કોઈ દાડો કોઈ બીમારીમાં હાલવા ના ના. વાત સાચી. પણ કરાય કરાય કરવાની કે વ્યક્તિ ખરેખર બીમાર છે કે ના હા. ડાયરેક્ટ ના હાલવાના. વાત સાચી. બરોબર આ તો નાદન છોકરો છે બરોબર અને હવે આવું મત કરજો. હો કાકા. શું શું કીધું? કીધું? જો હવે તારા બાપો અને આ તારા બાપો લે બે જણા હવે ની કે લાલ ઓહા થઈ જાય ખબર રાખજો હવે આ ફરી દીધી આ કરી આ બધી શું કીધું? ભણવાની ટાઈમે પાર્ટીઓ ને બાલ્ટીઓ બધી ના શું શું બોલ્યા ભણવાનું કરો હવે અને ભણી નોકરી બધા કરજો પાર્ટી કોણ ના પાડે તમને પણ હારા પ્રસંગી ફેમિલી પાર્ટી કરવાની હોય એક ફેરો એકલા ના પૈસા કરવાની. કમાતા અને થો. તમારા શિયાળા સમજાવો કોક તો કે કુવામાં પડવાનું પણ તું જો સેવો માર્યો નાલ કોક તો કે તો મારા શિયાએ કીધું પણ તારા નથી કરવી ને ભાઈ પાર્ટી ચમ તું ઉમર થઈ ગયો તો આવા મત કરી પાછો નકર મારી માર નામ જમીન ખોઈ ગઈ ખબર છે આ તું ઢેકલા. છે, તું ભોળો છે ચલો. બરોબર તારું જો તો નોમ આવે છે એટલે હવે ભણવાથી મતલબ રાખજે હો નકા આ પાછા હલકા મજા નહીં આવે પાછી હો શું કીધું હા હવે ની વાત કરજો ભાઈ ઘેર લઈ જઈને મારજે મત હો બધા મારો હો મારજે મારજો બજો મત ભાઈ અને ભાઈ તમે મારજો એ મત કે લે હવે તેડું એવો તારી ઉંમરનો નહીં હું તેડી કહું તને લે લેવડો. હેડ ઘેર હેડ આ મારો બનાસકોઠો આ